મજામાં? ઓકે ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 9 ડિફરન્શિયલ ઇક્વેશન નો આજે લેક્ચર નંબર 11 છે. 1 to 10 લેક્ચર્સની અંદર આપણે મોડ્યુલનું તમામ વર્ક છે એ કમ્પ્લીટ કરી નાખ્યું છે. બોર્ડના ક્વેશ્ચન્સ, એમની એક્સરસાઇઝ, પછી જેઈના ક્વેશ્ચન્સ, એની એક્સરસાઇઝ, એ બધું જ અપાણું. અને લાસ્ટમાં તમને બોર્ડ લેવલના લેવલ 1 2 ના એમસીક્યુઝ પણ વર્ક માટે આપેલા હતા. બધાએ કામ કર્યું છે? વર્ક કર્યું બધાએ વ્યવસ્થિત? યસ, ઓકે, ગુડ. ચલો તો આજે હવે આપણે પીવાયક્યુઝ જોવાના છે ચેપ્ટર નંબર 9 ના. પીવાયક્યુ ની શીટ નંબર 1 ચેપ્ટર 9 ની આજે આપણે સોલ્વ કરીએ, જે આજે તમને લેક્ચરમાં મળી જવાની છે લેક્ચર પછી. ચલો સ્ટાર્ટ કરીએ. બધાનું ફોકસ અહીંયા. ક્વેશ્ચન નંબર 1 2025 નો ક્વેશ્ચન છે. ફોકસ કરો. x is equal to x of y. જો આનું ધ્યાન રાખવાનું. x is equal to x of y be the solution of the differential equation. આવું કંઈક આપ્યું છે. and x of 1 is equal to pi by 2. અત્યાર સુધી કેવું આપતા? y of x is equals to કંઈક હોય તો એ y હોય. y of x is equal to y. અહીંયા ઊંધું છે. x of y is equal to x છે. એટલે આ જે વેલ્યુ હોય એ હોય x of y મીન્સ y ની, અને આ જે વેલ્યુ હોય x ની. ચલો આ ક્લિયર છે બધાને? ઓકે. ઇન જનરલ અત્યાર સુધી જે આપણે ક્વેશ્ચન જોયા હતા એમાં y of x is equal to y હોય, તો આ તો ખ્યાલમાં આવી જાય એવું છે. ઓકે. મૂળ આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરવાનું છે, અને પછી આ કન્ડિશન શેના માટે આપ્યું તમને ખ્યાલ જ છે, c ફાઇન્ડ કરવા માટે. અને લાસ્ટમાં cos of x of 2. એ x of 2 એટલે આને કંઈક રિલેટેડ છે, એ પછી કરીએ. પહેલા તો મને એમ કહો કે આ ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કેમ કરશું? કોઈને આઈડિયા આવે છે? જોઈને તરત આઈડિયા આવી જવો જોઈએ. યસ, ભુજમાંથી બેનોમાંથી આન્સર આપો બેટા. કઈ મેથડ છે? બોલો. કોને કોને? x બાય y વાળું ફોર્મ છે અને હોમોજીનિયસ ફોર્મ છે. ખ્યાલ આવ્યું બધાને? ઓકે. dx બાય dy ને સબ્જેક્ટ બનાવવાનો, અને x બાય y ઇઝ ઇક્વલ ટુ v વાળી મેથડ છે. x બાય y ઇઝ ઇક્વલ ટુ v, એટલે x ઇઝ ઇક્વલ ટુ vy. યાદ કરો, wy. ઓકે. તો સ્ટાર્ટ કરો, આન્સર સુધી પહોંચવાની ટ્રાય કરો. ટુ 2025 નો જ પીવાયક્યુ છે. મેઇન તમને સ્ટાર્ટ મળવું જોઈએ બસ. સૌથી પહેલા dx બાય dy ને સબ્જેક્ટ બનાવો અને પછી સોલ્યુશન ફાઇન્ડ કરો. જે કન્ડિશન આપી છે એના પરથી c ફાઇન્ડ કરો, અને લાસ્ટમાં આવું કંઈક ફાઇન્ડ કરવાનું છે. એ શું છે એ જુઓ, ટ્રાય કરો. તમે તમારું કામ સ્ટાર્ટ રાખો. હું ક્વેશ્ચન લખું છું, પછી આગળ ડિસ્કસ કરવાની કદાચ જરૂર પડે તો. y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ વાય dx બાય dy, અને 12 છે સાઇન ઓફ x બાય y. પછી કન્ડિશન આપેલી છે x ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. x ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. અને લાસ્ટમાં આપણે ફાઇન્ડ કરવાનું છે cos ઓફ x ઓફ 2. cos ઓફ x ઓફ 2. ઓપ્શન પણ તમારી સામે જ રાખું છું. ચલો
ચલો આનો યુઝ કરીને કોઈ સી ની વેલ્યુ સુધી પહોંચ્યું? સી કોણે કોણે ફાઇન્ડ કરી નાખ્યો? યસ, રાજકોટમાંથી આન્સર આપો તો બધા, સેકન્ડ બેચ પરથી આન્સર આપો તો. 0. યસ, સી ની વેલ્યુ 0 છે, એકદમ કરેક્ટ છે. ઓકે, તો હવે તો લગભગ તમે આન્સરની નજીક છો, કેમ કે પર્ટિક્યુલર સોલ્યુશન તો મળી ગયું. પછી તમારે જે આન્સર આવે એના પરથી આ ફાઇન્ડ કરવાનું છે. પર્ટિક્યુલર સોલ્યુશન પરથી cos of x of 2 ફાઇન્ડ કરવાનું છે. કદાચ મારે જો તમને સોલ્વ કરાવવો પડે તો એ લાસ્ટ જે થિંગ છે એના માટે જ કદાચ સોલ્વ કરાવવો પડે, બાકી તો થઈ જાય એમ છે, કેમ કે મેથડ તો તમને મળી ગઈ હોમોજીનિયસ. ચલો, કોઈ આન્સર સુધી પહોંચ્યું છે? નહીં, લાસ્ટમાં તકલીફ પડે છે. ઓકે, ચલો જોઈએ. જો આ છે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન. સૌથી પહેલા dx બાય dy ને સબ્જેક્ટ બનાવીએ, તો કાં તો આને અંદર મલ્ટીપ્લાય કરી દો, x sin of x by y minus y sin of x by y into dx by dy. આ ભાઈને અંદર મલ્ટીપ્લાય કરી દીધું. પછી આને લેફ્ટ સાઈડ લઈ લઈએ અને આને રાઈટ સાઈડ જવા દઈએ, તો dx by dy સબ્જેક્ટ કેવી રીતે બનશે? આ બાજુ આવશે એટલે x sin of x by y minus y અને હોલ અપોન આવશે y sin of x by y. ઓકે, હવે અહીંયા x by y છે તો આપણે અહીંયા પણ x by y કોમન કાઢી લઈએ. y કોમન કાઢી લઈએ, નીચેથી કટ થઈ જશે, અહીંયા આવી જશે x by y sin of x by y હોલ અપોન અહીંયા વચ્ચે -1 અને હોલ અપોન y તો કેન્સલ આઉટ થઈ ગયું એટલે sin of x by y રિમેઇનિંગ રહેશે. ચલો, આ થઈ ગયું dx by dy. ક્લિયરલી બતાય છે હોમોજીનિયસ છે, તો x by y is equal to v, તો x is equal to vy. વિથ રિસ્પેક્ટ ટુ y ડેરિવેટિવ કરવાનું છે, મેથડ તમને ખ્યાલ છે. તો dx by dy is equal to v plus y dv by dy. એટલે આખો ક્વેશ્ચન છે એ v એન્ડ y માં કન્વર્ટ થઈ જશે. ચલો, જ્યાં જે x by y છે ત્યાં v મૂકી દઈએ અને આની જગ્યાએ મૂકી દઈએ v plus y dv by dy. Therefore, v plus y dv by dy is equals to v sin v minus 1 whole upon sin v. ચલો, અહીંથી વેરિયેબલ સેપરેશન થઈ જાય. ઝડપથી v ને ઓલી સાઈડ લઈ જઈએ તો y dv by dy v sin v minus 1 upon sin v minus v. LCM લઈ લઈએ તો v sin v minus 1 minus v sin v whole upon sin v. તો v sin v કેન્સલ આઉટ થઈ ગયું. ઓકે, હવે v વાળા એક બાજુ એટલે sin v dv અને y વાળું એક બાજુ એટલે માઇનસ dy upon y. ઇન્ટિગ્રેશન કરીએ તો અહીંયા આવી જશે sin v નું માઇનસ cos v. બધાએ માઇનસ cos જ કર્યું છે ને? માઇનસ ની મિસ્ટેક નથી કરી ને? ઓકે, તો વાંધો નહીં. અને આ બાજુ માઇનસ log mod y પ્લસ c. બે બાજુ માઇનસ સાઇન કેન્સલ પણ કરી શકાય એમ છે, એટલે log v is equal to log y પ્લસ c, cos v is equal to log y પ્લસ c. આવો આપણને આન્સર મળ્યો છે. હવે આના પરથી આપણે c ની વેલ્યુ ફાઇન્ડ કરશું. આ થઈ જશે, અગેન ધ્યાન રાખજો, આપણને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું x of y is equal to x, એટલે આ જે હોય એ y હોય અને π/2 છે એ x હોય. ચલો, આ ક્લિયર છે કન્ડિશન? યસ. તો કોકે કીધું c ની વેલ્યુ 0 મળે છે બધાને 0? યસ. ઓકે, તો c ની વેલ્યુ 0 મળે છે. આ તો જનરલ સોલ્યુશન. તો પર્ટિક્યુલર સોલ્યુશન મળી ગયું cos v is equal to log y. cos v is equal to log y અને v ની જગ્યાએ મૂકી દી x by y is equal to log y. પછી જ તમે c ની વેલ્યુ ફાઇન્ડ કરી હશે. ઓકે, ચલો, તો આવું આપણને પર્ટિક્યુલર સોલ્યુશન મળ્યું. હવે ક્વેશ્ચન ઈ છે, લાસ્ટ વસ્તુ, cos of x of 2 આપણે ફાઇન્ડ કરવું છે. cos of x of 2 તો બહુ ક્લિયર છે. આપણને આપ્યું હતું x of y is equal to x. આ સ્ટાર્ટિંગમાં જ કન્ડિશન હતી. તો y ની જગ્યાએ તો 2 મૂકવાનું આવશે, એ બધાને ખ્યાલ આવી ગયો. y ની જગ્યાએ 2 આવશે. ઓકે,
તો આપણે એક કામ કરીએ, y ની જગ્યાએ તો 2 આવશે, તો x ની જગ્યાએ શું આવશે સમજો, x ની જગ્યાએ આવશે x ઓફ y. x ઓફ y એટલે x ઓફ 2. y ની જગ્યાએ 2 તો x ની જગ્યાએ x ઓફ 2. ક્લિયર થાય છે બધાને? ઓકે, તો આની અંદર જ્યાં x છે ત્યાં મૂકી દઈએ x ઓફ 2 અને જ્યાં y છે ત્યાં આવી જશે 2 ઇઝ ઇક્વલ ટુ log 2. હજી એકવાર, જ્યાં y છે ત્યાં 2 મૂક્યું અને જ્યાં x છે ત્યાં x ઓફ 2 મૂક્યું. યસ, ઓકે. ચલો, આપણી પાસે આવી ગયું cos ઓફ x બાય 2 અપોન 2 અને મારે જોતું છે cos ઓફ x બાય 2, સોરી x ઓફ 2, આટલું ફાઇન્ડ કરવું છે. તો આ વધારાના ડિવાઇડમાં 2 છે, એનું કંઈક કરવું પડશે. તો એક કામ કરીએ, આને આપણે સપોઝ કરી લઈએ થીટા, કંઈક સપોઝ કરી લઈએ x ઓફ 2 અપોન 2 ઇઝ ઇક્વલ્સ ટુ થીટા લઈ લીધું. ચલો, તો એનો મતલબ x ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 થીટા. x ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 થીટા અને અહીંયા હું થીટા મૂકી દઉં તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું log 2. ચલો, બે વસ્તુ આપણને મળી. મારે જોતું છે cos ઓફ x ઓફ 2, તો અહીંયા હું મૂકી દઉં cos ઓફ x ઓફ 2 ની જગ્યાએ મૂકી દઉં 2 થીટા. ચલો, cos 2 થીટા ફાઇન્ડ કરવું છે અને આપણી પાસે cos થીટા છે. હવે મળી જાય આન્સર. cos 2 થીટા ની કેટલી ફોર્મ્યુલા છે? 4. યુઝ કરો સેકન્ડ વન, 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ log 2 મળી ગયું, તો 2 log 2 નો હોલ સ્ક્વેર માઇનસ 1. આ આપણો ફાઇનલ આન્સર થશે. એટલે કરેક્ટ આન્સર આવશે બી, બોમ્બે. સોલ્યુશન ફાઇન્ડ કરવામાં કોઈને પ્રોબ્લેમ હતો જ નહીં, મોટા ભાગના સોલ્વ કરી નાખ્યું હતું. બટ આ બધી વસ્તુ પણ હવે સમજવી પડશે. યસ, ઓકે. 2025 નો અગેન 2025 જાન્યુઆરી નો એક કર્વ y is equal to f of x passes through point 0,5. તમને ખ્યાલ છે એ આપણને c ફાઇન્ડ કરવા માટે હંમેશા લગભગ પોઈન્ટ આપ્યું હોય. એન્ડ બીજું પોઈન્ટ આપ્યું છે log 2, k. બે પોઈન્ટ્સ આપ્યા છે. ઓકે, ઇફ ધ કર્વ સેટિસ્ફાય ધ ડિફરન્શિયલ ઇક્વેશન. કયું છે ડિફરન્શિયલ ઇક્વેશન? જોઈ લો અહીંયા. ઓકે, ડિફરન્શિયલ ઇક્વેશન છે 2 ઇન બ્રેકેટ 3 પ્લસ y e રેસ ટુ 2x dx માઇનસ 7 પ્લસ e રેસ ટુ 2x dy ઇઝ ઇક્વલ ટુ 0. મને શાંતિથી થોડુંક સિમ્પ્લિફિકેશન કરીને ખાલી મેથડ કયો. ચલો ટ્રાય કરો. ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કઈ રીતે કરશું? તમારી પાસે હવે 1 to 8 મેથડ છે. આટલી મેથડ્સ આપણે ડિસ્કસ થઈ ગઈ છે ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશન માં જવા માટેની. 1 to 8 મેથડ્સ છે. એમાંથી કઈ એપ્લાય થશે એ તમારે કહેવાનું છે. થોડુંક સિમ્પ્લિફાઈ કરો અને આન્સર આપો. યસ, મોક્ષભાઈ શું કહો છો તમે? કઈ મેથડ આવશે? વેરિયેબલ સેપરેબલ આવે. ચેક કરતો વેરિયેબલ સેપરેટ થઈ જાય છે. બાકીના સ્ટુડન્ટ શું કહે છે? થાય છે? વેરિયેબલ સેપરેશન થઈ જાય છે? યસ. પછી ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય એ જોવું પડશે. વેરિયેબલ સેપરેશન આરામથી થઈ જાય છે. હવે કોઈક સ્ટુડન્ટ કહે છે કે સર હું અહીંયા એકલો y જોઈ ગયો, એકલો y. તો તમે ધ્યાન દઈને જોશો ને તો તમે LDE પણ યુઝ કરી શકશો, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, જો તમે એને સિમ્પ્લિફાય કરશો તો. અને આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ડિસ્કસ કર્યું હતું, ઘણા ડિફરન્શિયલ ઇક્વેશન 2-3 વેઝ થી થઈ જાય, 2-3 મેથડ્સ થી થઈ જાય. કોઈ એક તમને મળી ગઈ છે તો એની ઉપર વર્ક કરો. ઓકે, હવે આન્સર સુધી પહોંચવાની જરૂર નથી કારણ કે તમે આમે પહોંચી જવાના છો. કેટલાને આન્સર મળી ગયો છે કોઈને? યસ, ઓકે, વેરી ગુડ. પોરબંદરમાં શું આન્સર આવ્યો? બી, બોમ્બે આન્સર કહે છે. મોરબીમાં શું કહે છે? આવે છે આન્સર? કરેક્ટ કે છે, જેમને આવી ગયો છે યસ, ઓકે. પછી તો કાઈ નથી, જો એક વખત સોલ્યુશન આપણને મળી ગયું પછી આ પોઈન્ટ આપ્યું છે એનો યુઝ કરો. x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 5, તો તમને c ની વેલ્યુ મળે.
એટલે પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય. હવે એની અંદર જ્યાં x છે ત્યાં log 2 મૂકો અને y છે ત્યાં k મૂકી દો, પછી k ને તમે સબ્જેક્ટ બનાવો એટલે કામ આરામથી થઈ જાય. તો જુઓ 2025 માં ડિફરન્શિયલ ઇક્વેશન નો ઈઝી ક્વેશ્ચન ગણી શકાય એવો ક્વેશ્ચન છે. ચલો થઈ જાય બધાથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. The solution curve of the differential equation કઈક આવું છે જુઓ. dy by dx બે વખત છે. ઓકે, પાસિંગ થ્રુ ધ પોઈન્ટ. ઈ પોઈન્ટ શેના માટે છે એ તમને ખ્યાલ છે. ઇઝ અ કોનિક, કોઈ એક કોનિક કર્વ છે whose vertex lies on the line. મારે એનું વર્ટેક્સ છે એ કઈ લાઈન ઉપર લાઈ થાય છે એ આપણે ચેક કરવાનું છે. તો સૌથી પહેલા તો એ કોનિક કયો છે ઈ ફાઇન્ડ કરવાનું છે. ચલો ફાઇન્ડ કરો. કર્વ કયો મળે છે 2D નો, કોનિક સેક્શન નો કયો કર્વ મળે છે તમે મને પહેલા કહો. અને એ ક્યાંથી મળશે? ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરો એટલે આપણને કર્વ મળી જાય. ચલો કોણ કહેશે કયો કર્વ મળે છે? કર્વ કયો મળે છે? યસ, મોરબીમાંથી એક ભાઈએ સૌથી પહેલા હાથ ઊંચો કર્યો છે. બીજા સેન્ટરો પર યસ બોલો બેટા. ઓકે, કર્વ કયો દેખાઈશ તને? 2 ડિગ્રી ઇક્વેશન હે અને x2 અને y2 લાગે તો પેરાબોલા છે. પહેલા તો મને એવું લાગે છે કે x2 નો મળવું જોઈએ ને, કેમ કે અહીંયા જ ખ્યાલ આવી જાય છે કે dy by dx ને આમ કાઢશો કોમન લેશો તો y2 આવશે, 3 તો એકલો હશે એટલે ઓન્લી x આવશે. બરોબર છે? તો y નો 2 પાવર x નો 1 પાવર તો કયો કર્વ મળશે? કર્વ કયો કહેવાશે? ઓકે, ચલો અમુક સ્ટુડન્ટ નામ કરે છે કે ભાઈ પેરાબોલા જેવો શેપ મળશે. વાત સાચી છે, તો એનું વર્ટેક્સ પછી કઈ રીતે ફાઇન્ડ કરશું? તો એ 2D ની અંદર તમે શીખેલા હોવા જોઈએ. ચલો પહેલા હું કર્વ ફાઇન્ડ કરીને આપું, ધ્યાન આપજો જલ્દીથી. આ dy by dx આ બાજુ લાવો એટલે કોમન નીકળી જાય. આ તો બધાએ કર્યું જશે. પછી અહીંયા આવી જશે 2i - 5, 3 ને ઓલી બાજુ લઈ લ્યો એટલે -3. ઓકે, dx ને આમ જવા દો, dx ને આમ જવા દઈએ, પછી ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી નાખું તો 2y નું થશે 2y² by 2 -5y is equal to -3x, કેમ કે dx આ બાજુ હશે એટલે -3x + c. અહીંયા 2 2 કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, તો આટલો આપણને કર્વ મળ્યો. તો આટલું જોઈને આઈડિયા આવી જશે કે કોનિક સેક્શનમાંથી અહીંયા y નો 2 પાવર છે, x નો 1 પાવર, તો આ છે પેરાબોલા. પેરાબોલા. ઓકે, હવે આપણું કોનિક કયો છે આપણને ખ્યાલ આવી ગયો. ચલો c પણ મળી જશે. 0,1 છે તો c ની વેલ્યુ ફટાફટ મને કોઈ કહી દો તો કેટલી મળી? c ની વેલ્યુ કેટલી મળી? યસ, રાજકોટમાંથી આન્સર આપો. c ની વેલ્યુ કેટલી મળી? -4. ઓકે, તો આપણને પર્ટિક્યુલર સોલ્યુશન મળી ગયું y² - 5y is equal to -3x - 4. ચલો આ મળી ગયો પેરાબોલા. પર્ટિક્યુલર આનો યુઝ પણ થઈ ગયો અને આના પરથી c ની વેલ્યુ મળી ગઈ -4 અને ઈ મેં મૂકી દીધી. હવે આનું મારે વર્ટેક્સ ફાઇન્ડ કરવાનું છે. ચલો આ પેરાબોલા છે એવું મેં કહી દીધું. આના પરથી એનું વર્ટેક્સ ફાઇન્ડ કરતા કેટલા સ્ટુડન્ટને આવડે? 2D ભણી ગયા છો તો આ આવડવું જોઈએ. ઓલરેડી તમે ભણેલા છો 2D. ચલો જુઓ, અહીંયા y નો સ્ક્વેર છે, x નો 1 પાવર છે. પેલા હું ઇક્વેશન લખી નાખું પછી તમને સમજાવું. જુઓ, y²
માઇનસ 5y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 3x માઇનસ 4. ચલો બધાનું ફોકસ અહીંયા. જો બેટા y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax હોત ને, y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ax, તો એ જે પેરાબોલા છે એનું વર્ટેક્સ ઓરિજિન જ હોય. કાં તો આ બાજુ ઓપન થાય કાં તો આ બાજુ ઓપન થાય. ચલો આ ક્લિયર છે. હવે અહીંયા તમે જો y વાળી ટર્મ બતાવી છે, કોઈક y વાળી ટર્મ છે, એનો મતલબ એનું વર્ટેક્સ છે એ ઓરિજિન 0,0 નથી. તો ભાઈ ફાઇન્ડ કેમ કરશું? એના માટે આ જે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ ઓપન થાય, જે પેરાબોલા લેફ્ટ રાઈટમાં ઓપન થાય, એને તમારે કન્વર્ટ કરવું પડે y minus k whole square is equal to 4a in bracket x minus h. આ છે એનું જનરલ ફોર્મ. જો નો ખ્યાલ હોય તો લખી નાખજો. y minus k whole square is equal to 4a x minus h. જો લેફ્ટ અને રાઈટ ઓપન થતો હોય તો. અને આ કેસમાં એનું વર્ટેક્સ આપણને મળી જાય h, k. h, k. ઓકે, કોઈને ખ્યાલ છે આ ફોર્મ પરથી મારે ફોકાઈ ફાઇન્ડ કરવું હોય તો એના ફોર્મ્યુલા શું છે ખ્યાલ છે? ફોકાઈ એટલે નાભી ફાઇન્ડ કરવી હોય તો. ઓકે, એની પણ ફોર્મ્યુલા છે h પ્લસ p, k. પણ અત્યારે તમારે ફોકાઈ નું કામ નથી. વર્ટેક્સ h, k તમે યાદ રાખો. ચલો ધ્યાન આપજો. હવે આ ભાઈને આમાં કન્વર્ટ કરવાનું છે, તો કઈ રીતે? પહેલા તો અહીંયા પરફેક્ટ સ્ક્વેર બનાવવો પડશે. પરફેક્ટ સ્ક્વેર બનાવવો પડશે. તો એના માટે આનું લાસ્ટ ટર્મ આપણે ફાઇન્ડ કરી નાખીએ. જો અહીંયા બેટા a માઇનસ b નો હોલ સ્ક્વેર છે, તો પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો. આનું લાસ્ટ ટર્મ કેટલું થશે એ ઝડપથી કયો. જો એને પરફેક્ટ સ્ક્વેર બનાવવો હોય તો મિડલ ટર્મ હોલ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. યસ, મોડાસામાંથી આન્સર આપો. લાસ્ટ ટર્મ કેટલું થશે? 25/4. યસ, 25/4. મિડલ ટર્મ હોલ સ્ક્વેર 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ એટલે y સ્ક્વેર માઇનસ 5y પ્લસ 25/4. ચલો આને પરફેક્ટ સ્ક્વેર બનાવી દીધું. જે આ બાજુ એડ કર્યું એ ઓલી બાજુ એડ કરવું પડશે, ત્યારે જ તે બેલેન્સ થશે. ઓકે, ચલો આ થઈ ગયું y માઇનસ 5/2 નો હોલ સ્ક્વેર. અને આ બાજુ આ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. જુઓ 4a ઇન બ્રેકેટ x માઇનસ h. 4a તો કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ હશે બેટા. ઓકે, તો અહીંયા માઇનસ 3x સિમ્પ્લિફાઈ કરીએ, પેલા એલસીએમ લઈ લઈએ. તો અહીંયા 4 4 ઝા માઇનસ 16 પ્લસ 25. માઇનસ 16 પ્લસ 25 એટલે પ્લસ 9/4. ચલો x રહેવો જોઈએ અહીંયા, એકલો x અંદર. તો એમાંથી -3 એનો કોએફિશિયન્ટ છે, એને કોમન કાઢી લઈએ. તો y માઇનસ 5/2 હોલ સ્ક્વેર, -3 કોમન કાઢ્યો તો અંદર રિમેઇનિંગ રહેશે x માઇનસ 3/4. -3 કોમન કાઢ્યું છે એટલે x માઇનસ 3/4. તો હવે તમને વર્ટેક્સ મળી ગયું h, k. કમ્પેર કરો તો આ h, આ k, એટલે h મળી જશે 3/4 અને k મળી જશે 5/2. આ મળી ગયું વર્ટેક્સ ઓફ પેરાબોલા. ઓકે, અને હવે તમને ફાઇન્ડ શું કરવાનું છે? ઓકે, ઈ વર્ટેક્સ કઈ લાઈન ઉપર હશે તો જેને પણ સેટિસ્ફાઈ કરે એ તમારો આન્સર થઈ જશે. વર્ટેક્સ આપણને મળી ગયું છે. ઓકે, તો આ મેથડ બધાને ખ્યાલ આવી ગઈ. ફોર્મ્યુલા લર્ન કરવાના છે. 2D ના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, કેમ કે જો ડિફરન્શિયલ ઇક્વેશન સાથે મોટે ભાગે કર્વ ઉપર વાત આવવાની છે, તો કર્વની સાથે 2D કનેક્ટ કરશે. કોનિક સેક્શન. યસ, તો હવે આરામથી આન્સર મળી જાય. નેક્સ્ટ જુઓ, ડિફરન્શિયલ ઇક્વેશન છે, આ 2024 નો છે. હજી 2025 ના ઘણા બધા PYQs છે, પણ એ મિસલેનિયસ ટાઈપ છે એટલે એ શીટ નંબર 2 માં આવશે. ઓકે, તો અત્યારે આ ડિફરન્શિયલ ઇક્વેશન જો એને આપણે સોલ્વ કરવું છે અને કન્ડિશન પણ આપી છે.
तो dx by dy ने सब्जेक्ट बनाविए या फिर dy by dx ने सब्जेक्ट बनाविए x स्क्वायर प्लस y स्क्वायर dx इज इक्वल टू 5xy dy जो आ माइनस वाली टर्म ने राइट साइड लई गयो जल्दी थी रेज योर हैंड कई मेथड एप्लाय थशे खाली એટલું જોઈને કહી દો यस ભુજમાંથી ભાઈઓમાંથી આન્સર આપો યસ એક્ઝેક્ટલી વેરી ગુડ હોમોજીનિયસ x નો પાવર જો 2 y નો પાવર 2 અને આ ટર્મ નો પાવર પણ 1 + 1 એટલે 2 ઈચ ટર્મ માં x y ના પાવર નો સમ સેમ દેખાઈ જાય એટલે હોમોજીનિયસ એટલે y / x ઇઝ ઇક્વલ્સ ટુ v આ સબસ્ટિટ્યુશન લઈને કામ આરામથી થઈ જાય એવું છે ઈઝી દેખાય છે એટલે હોમવર્ક માં કરજો નેક્સ્ટ જુઓ જો જે ફર્સ્ટ ક્વેશ્ચન આજે આપણે જોયો ને એમાં હતું x of y is equal to x અને અહીંયા કેવું છે y is equal to y of x ઇન જનરલ આપણે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરતા હોઈએ એટલે આ ખાસ પહેલા જોઈ લેવાનું ઓકે કેમ કે કન્ડિશનમાં c ફાઇન્ડ કરવા માટેનો યુઝ થતો હોય ઓકે હવે ડિફરન્શિયલ ઇક્વેશન આ છે ચલો અહીંયા y વાળી ટર્મ છે અહીંયા dy છે x વાળી ટર્મ છે dx છે મને એવું લાગે છે કે વેરિયેબલ સેપરેશન થી થઈ જશે યસ ઓર નો કરો સ્ટાર્ટ કરો અને આન્સર સુધી પહોંચો ચલો ચાલો કોને આન્સર મળે છે y of 0 is equal to 1 છે તો આના પરથી c ની વેલ્યુ કઈ મળે છે ઈ પહેલા કયો તો ખ્યાલ આવે બધાનો ઓપ્શન સાચો છે કે નહીં બધાની મેથડ ચલો જયભાઈ બોલો c ની વેલ્યુ કેટલી મળે છે c ની વેલ્યુ π/4 મળે છે બાકી બધા શું કહે છે બરોબર છે c ની વેલ્યુ π/4 ઓકે છે ઓકે ચલો હજી અમુક ને c ની વેલ્યુ પણ પ્રોપર મળી નથી ચેક કરીએ સૌથી પહેલા તો વેરિયેબલ સેપરેશન થી સ્ટાર્ટ કરીએ આખે આખું ટર્મ ઓલી બાજુ જવા દઈએ 1 + y² e⁻ 10x dx is equal to minus cos square x 1 + e⁻2 10x into dy
ઓકે, ડીવાય બાય આ બાજુ ડીએક્સ, અહીંયા ડીએક્સ છે તો આ બધું એક્સ વાળી ટર્મ્સ આ બાજુ, વાય વાળી ટર્મ આ બાજુ જવા દઈએ તો e રેસ ટુ 10x હોલ અપોન cos સ્ક્વેર x. ઓકે, 10x ને t સપોઝ કરવાનો વિચાર આવે જ છે બધાને, અને cos સ્ક્વેર નીચે આવશે એનું રેસિપ્રોકલ sec સ્ક્વેર થઈ જશે. ઓકે, અને નીચે આવી જશે 1 પ્લસ e રેસ ટુ 2 10x. ઓકે, અને આ બાજુ માઇનસ dy અપોન 1 પ્લસ y સ્ક્વેર. ચલો, લેફ્ટ સાઈડમાં આરામથી ખ્યાલ આવે એમ છે કે અહીંયા e રેસ ટુ 10x ને t સપોઝ કરી લેવાય, કેમ કે નીચે e રેસ ટુ 10x અને એનો પાવર 2 મને બતાય છે. અહીંયા દેખાય છે e રેસ ટુ 10x, નીચે છે e રેસ ટુ 10x એનો હોલ સ્ક્વેર. આ ટર્મ એ પ્રમાણે છે, યસ ઓર નો? કેમ કે પાવરના પાવરનું મલ્ટીપ્લિકેશન, અહીંયા કદાચ અમુક સ્ટુડન્ટને પ્રોબ્લેમ થયો હોય, પાવરના પાવરનું મલ્ટીપ્લિકેશન થઈ જાય એટલે e રેસ ટુ 10x ને t સપોઝ કરી લ્યો તો e રેસ ટુ 10x ઇન્ટુ sec સ્ક્વેર એટલે dt તો ઉપર સેટ થઈ જ જાય એમ છે. યસ, ઓકે, તો લેફ્ટ સાઈડ આવી જશે dt અપોન 1 પ્લસ t સ્ક્વેર, અને રાઈટ સાઈડ તો ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ થઈ જાય એમ છે. 1 અપોન 1 પ્લસ y સ્ક્વેર એટલે tan ઇનવર્સ, એટલે માઇનસ tan ઇનવર્સ y પ્લસ c. અને હવે આનું ઇન્ટિગ્રેશન કરો તો એમાં પણ થઈ જશે tan ઇનવર્સ t. આ માઇનસ વાળી તમને આ બાજુ લઈ લો તો પ્લસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ્સ ટુ c. આટલું મળ્યું, અને t ની જગ્યાએ હવે આપણે મૂકી દઈએ e રેસ ટુ 10x. t ની જગ્યાએ આપણે સપોઝ કર્યું હતું e રેસ ટુ 10x પ્લસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ્સ ટુ c. ચલો, આટલું ક્લિયર છે બધાને? ઓકે, કદાચ કોકને આ બાજુનું ઇન્ટિગ્રેશન લાવવામાં જ મુશ્કેલી પડી હોય. હવે કન્ડિશન કઈ છે? y ઓફ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1, એટલે કે x 0 અને y 1, x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ્સ ટુ 1. ચલો, જ્યાં x છે ત્યાં 0 મૂકી દો. અહીંયા tan 0 0 e રેસ ટુ 0 1, tan ઇનવર્સ 1 થઈ જશે પાઈ બાય 4, અને tan ઇનવર્સ ઓફ અહીંયા આવી જશે 1 તો અહીંયા પણ આવી જશે પાઈ બાય 4. tan 0 0 અહીંયા y 1 છે. ઓકે, એક જ મિનિટ. tan 0 0 e રેસ ટુ 0 1, tan ઇનવર્સ ઓફ 1, અને અહીંયા પણ આવી જશે tan ઇનવર્સ ઓફ 1, તો પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ c. તો 2 પાઈ બાય 4 એટલે પાઈ બાય 2 c મળે છે. આ કરેક્ટ છે કે? ઓકે, તો કોક તો પેલા પાઈ બાય 4 કહેતું હતું. તમારે 2-3 સ્ટુડન્ટને સેમ આન્સર આવે તો મારે વિચારવું પડે છે. ઓકે, ચલો, પાઈ બાય 2 મળી ગયું છે. તો હવે અહીંયા ઇઝ ઇક્વલ ટુ માં મૂકી દો પાઈ બાય 2, tan ઇનવર્સ ઓફ e રેસ ટુ 10x પ્લસ tan ઇનવર્સ ઓફ y ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2. તો આ મળી ગયું પર્ટિક્યુલર સોલ્યુશન. અને હવે એની અંદર જ્યાં x છે ત્યાં પાઈ બાય 4 મૂકવાનું છે. તો y ઓફ પાઈ બાય 4 મીન્સ તમારે y ને સબ્જેક્ટ બનાવવાનો રહે, y ને સબ્જેક્ટ બનાવવાનો રહે. તો આખું ટર્મ ઓલી બાજુ લઈ જાઓ, એટલે tan ઇનવર્સ ઓફ y ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 માઇનસ tan ઇનવર્સ ઓફ e રેસ ટુ 10x. ઓકે, અને હવે આખો tan આ બાજુ એપ્લાય કરી દો, અને પછી y ને સબ્જેક્ટ બનાવવાનો, અને y x ની જગ્યાએ મૂકી દેવાનું છે પાઈ બાય 4. ચલો, હવે ફાઇન્ડ કરો, આન્સર સુધી પહોંચો. x ની જગ્યાએ મૂકી દો પાઈ બાય 4. કોને આન્સર મળી ગયો છે? યસ, ગુડ. મોક્ષભાઈ ને કયો આન્સર આવ્યો? બોલો બેટા. રાજકોટ માંથી શું આન્સર આવ્યો? C. યસ, C ઇઝ ધ કરેક્ટ આન્સર. વેરી ગુડ. મોરબી માં આવે છે આન્સર? ગુડ. y ઓફ પાઈ બાય 4 મીન્સ y ને સબ્જેક્ટ બનાવવાનો છે, એટલે તમને ફંક્શન મળી જાય, f ઓફ x મળી જાય. આ tan ઇનવર્સ છે એ સામે એપ્લાય કરી દો, અને પછી જરૂર પડે તો tan ઓફ આલ્ફા માઇનસ બીટા ની ફોર્મ્યુલા, અથવા ડાયરેક્ટ જ્યાં x છે ત્યાં પાઈ બાય 4 મૂકી દો એટલે આન્સર મળી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ.
આ છે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન. પાસીસ થ્રુ ધ પોઈન્ટ ધીસ, તો k ની વેલ્યુ આપણને મળી જાય. અને લાસ્ટમાં પૂછ્યું છે e રેઝ ટુ y ઓફ પાઈ બાય 6. ચલો આ જે ક્વેશ્ચન છે આરામથી વેરિયેબલ સેપરેશન મેથડ થી થઈ જાય એમ છે. યસ ઓર નો? તો આ પણ હોમવર્કમાં ઈઝી ક્વેશ્ચન છે, હોમવર્કમાં કરજો. નેક્સ્ટ, આ સારો ક્વેશ્ચન છે, જુઓ. કોનિક સી, અગેન કોનિક કર્વ ની વાત છે, કોઈ પણ કોનિક સેક્શન નો કર્વ passes through the point this and this. Be any point on C. Let the slope of the line touching the conic C only at a single point P. Okay. Be half of slope of the line joining this and this. ચલો આટલું જે સ્ટેટમેન્ટ રીડ કર્યું છે એમાંથી ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવાનું છે. બહુ આરામથી સમજો. જે આપણો કર્વ સી છે એની ઉપર આ પોઈન્ટ પણ છે, કારણ કે એમાંથી પાસ થાય છે, અને પી માંથી પણ પાસ થાય છે. ઓકે. પછી સ્લોપ ઓફ ધ લાઇન ટચિંગ ધ કોનિક સી ઓનલી એટ સિંગલ પોઈન્ટ પી, મતલબ જે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે પી પોઈન્ટ, ત્યાં આગળ એનો સ્લોપ, બરાબર. તો એનો સ્લોપ મીન્સ એના ટેન્જન્ટ નો સ્લોપ, તો એ આપણને મળશે ડીવાય બાય ડીએક્સ થી. ડીવાય બાય ડીએક્સ થી. હવે એ કેટલો છે? બી હાફ ઓફ ધ સ્લોપ ઓફ ધ લાઇન જોઈનિંગ ધીસ ટુ પોઈન્ટ્સ. ચલો આ બે પોઈન્ટ ને જોઈનિંગ લાઇન નો સ્લોપ કેટલો હોય? રેઝ યોર હેન્ડ. આવો કોન્સેપ્ટ ઓલરેડી આપણે બોર્ડ લેવલના ક્વેશ્ચનમાં કરી નાખ્યો છે, બસ ભૂલી જાવ છો એ પ્રોબ્લેમ છે. યસ બોલો વૈદેહીબેન. યસ એક્ઝેક્ટલી. 2 પોઈન્ટ્સ માંથી કોઈ લાઈન પાસ થાય તો એનો સ્લોપ આપણને મળે યા તો y2 y1 upon x2 x1, યા તો બેન બોલ્યા એ પ્રમાણે y1 y2 upon x1 x2. ચલો યાદ આવ્યું બધાને? હેલો, બોર્ડ લેવલમાં આ ડિસ્કશન ઓલરેડી આપણે થઈ હતી, ભૂલી ન જાઓ. અને સ્લોપ નો પોર્શન તો આમ પણ 2D માં તમે ભણેલા હોવા જોઈએ. યસ. અને એનાથી હાફ છે, તો પેલા હાફ છે એટલે મૂકી દઈએ 1/2. અને આ બે પોઈન્ટ માંથી પાસ થતી લાઈન નો સ્લોપ કઈ રીતે મળશે? y2 y1. ચલો પી પોઈન્ટ ક્યાં છે? આ રહ્યું x, y. તો આને કહી દઈએ x2 y2, આને કહી દઈએ x1 y1. તો y2 y1 એટલે y +5 અને હોલ અપોન x -3. ચલો આ થઈ ગયું ડિફરન્શિયલ ઇક્વેશન. અને એને તમે જોઈ શકો છો આરામથી. આ dy અહીંયા છે, y વાળી ટર્મ આ બાજુ લઈ આવો, dx અહીંયા છે, dx ને આમ જવા દો, એટલે વેરિયેબલ સેપરેશન મેથડ થઈ જાય. ચલો સોલ્યુશન અહીં મળી જાય. પછી શું પૂછ્યું છે? ધ ફોકલ ડિસ્ટન્સ ઓફ ધ પોઈન્ટ 7,1 ઓન C ઇઝ D. મીન્સ જે આ તમે કર્વ ને સોલ્વ કરશો, સોલ્યુશન લાવશો, એ તમને એક કર્વ મળશે. ઓકે. અને અહીંયા પણ કર્વ તમને મળે છે પેરાબોલા. ઓકે, તમે આગળ જઈને થોડુંક સિમ્પ્લિફિકેશન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો એની અંદર જે ફોકલ મળે છે એનું આનાથી ડિસ્ટન્સ, તો એનો મતલબ ઈ કર્વ નું અહીંયા દીધું છે ફોકલ ડિસ્ટન્સ, મીન્સ ફોકાઈ નાભીથી આ પોઈન્ટ નું અંતર, તો એ આપણને મળી જાય ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી. એનો મતલબ જે કર્વ મળે છે એનું તમારે ફોકાઈ ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા કર્વ ફાઇન્ડ કરજો, અને પછી ઈ કર્વ પરથી ફોકાઈ કઈ રીતે ફાઇન્ડ કરવું એ તમારે જરૂર પડે તો 2D નું મોડ્યુલ ઓપન કરજો. એના માટે તમે પેરાબોલા, હાઇપરબોલા, સર્કલ, એલિપ્સ એ બધું જોજો, રિવાઇઝ કરજો, અને આ હોમવર્ક તમને આપું છું, ફોકાઈ મેળજો. ઈ ફોકાઈ મળી જાય પછી એનું અહીંથી ડિસ્ટન્સ છે ઈ D છે, અને 12D તમને પૂછ્યું છે, હવે આરામથી મળી જાય. થઈ જાય? યસ. ઓકે. ડિફરન્શિયલ ઇક્વેશન તો ઈઝી જ છે. નેક્સ્ટ જુઓ, 2024 નો સારો ક્વેશ્ચન છે. y is equal to y of x. Okay, with the solution of the differential equation this. આટલું ડિફરન્શિયલ ઇક્વેશન છે. x plus y plus 2 નો હોલ સ્ક્વેર dx is equal to dy. ઓકે, જો હું dy by dx ને સબ્જેક્ટ બનાવું તો એના ઇક્વલ્સ ટુ મને મળે છે x plus y plus 2 નો હોલ સ્ક્વેર.
પછી કન્ડિશન આપી છે સી ફાઇન્ડ કરવા માટે. ઓકે, ચલો આને સોલ્વ કરી શકાશે કઈ રીતે એ હમણાં સમજીએ. આગળ જોઈ લઈએ. લેટ ધ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુઝ ઓફ ધ ફંક્શન y ઇઝ ઇક્વલ ટુ y ઓફ x. મતલબ આપણે આને સોલ્વ કરશું એટલે તમને સોલ્યુશન મળે y ઇઝ ઇક્વલ ટુ y ઓફ x. ઈ ફંક્શનની મેક્સિમમ વેલ્યુ આ ઇન્ટરવલની અંદર છે આલ્ફા, અને ઈ ફંક્શનની મિનિમમ વેલ્યુ આ ઇન્ટરવલની અંદર છે બીટા. ઓકે, તો આ સીધે સીધો ચેપ્ટર 6 નો ક્વેશ્ચન નથી આપ્યો એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ. પહેલા ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું એટલે એક ફંક્શન મળશે, ઈ ફંક્શનની મિનિમમ એન્ડ મેક્સિમમ વેલ્યુ મેળવવાની છે. તો એ તો ચેપ્ટર 6 માં ભણી ગયા. યસ ઓર નો? ઓકે, પહેલા તો એ ડિસ્કસ કરો કે આને સોલ્વ કેમ કરશું, કઈ મેથડ થી સોલ્વ થઈ શકશે. ઝડપથી વિચારીને કયો. વેરિયેબલ સેપરેટ તો થતા જ નથી, તો હવે બાકીની કઈ મેથડ તમને લાગે છે સોલ્વ કરવા માટે? 1 to 8 જેટલી મેથડ્સ આપણે ભણી ગયા છીએ. મોરબીમાં અને રાજકોટમાં ઘણા બધા સ્ટુડન્ટ્સનો હાથ ઊંચો છે. ભુજમાં શું વિચાર આવે છે? બોલો બહેનોમાંથી, બેટા ભુજમાંથી. અચ્છા, નોન હોમોજીનિયસ માંથી હોમોજીનિયસ, અથવા મને તો અહીંયા એક્સ વાય વાળો એ એક ફેક્ટર જે દેખાય છે આને જ ટી સપોઝ કરી લઈએ તો નો કામ થઈ જાય. આપણે તો વેરિયેબલ સેપરેશન માં જવું છે. આપણે એવું બોલતા હતા કોમન ફેક્ટર બતાય, પણ અહીંયા એક ફેક્ટર છે એને તો ટી સપોઝ કરી જુઓ. ચલો સ્ટાર્ટ કરો, પછી આ કન્ડિશનનો યુઝ કરો અને મને પર્ટિક્યુલર સોલ્યુશન સુધી પહોંચીને બતાવો. આને ટી સપોઝ કરો, dy બાય dx છે, તો અહીંયા શું લાવવું પડશે વિચારો? x પ્લસ y પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ t. ચલો સી ની વેલ્યુ કેટલાને મળી ગઈ છે? યસ, ઓકે. રાજકોટમાંથી આન્સર આપો બેટા. સી ની વેલ્યુ કેટલી મળી? 0 મળે છે. બાકી બધા સ્ટુડન્ટ્સ? યસ, ઓકે. સી ની વેલ્યુ 0. ઓકે, તો જે ફંક્શન મળ્યું, જો જે આન્સર મળ્યો હોય ને એમાંથી y ને સબ્જેક્ટ બનાવો, એ તમારું ફંક્શન થઈ જશે. ચલો એ મને ફંક્શન લખાવો. કયું ફંક્શન મળ્યું આને સોલ્વ કરવાથી? y ઇઝ ઇક્વલ ટુ લખાવો. કોણ કહેશે? યસ, પોરબંદર માંથી આન્સર આપો બેટા. શું મળ્યો તને y? બોલો. -x-2. ફરીવાર tan ઇન્વર્સ x. સર 10x. ઓકે, ખાલી 10x મળે છે. ઓકે, 10x -x -2. ચલો બાકી બધા સ્ટુડન્ટ્સ ને આવું મળે છે? યસ, ઓકે, કરેક્ટ છે. જુઓ, તો એનો મતલબ આ તમારું થઈ ગયું f of x, અને હવે આ ઇન્ટરવલ ની અંદર ક્લોઝડ ઇન્ટરવલ છે, જોજો એની અંદર તમારે આની મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો ચેપ્ટર 6 નો ક્વેશ્ચન થઈ ગયો. ઓકે, ડેરિવેટિવ કોઈ પણ ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ યા ફિર સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ થી જઈ શકાય, ખબર છે? ઓકે, બીજું ક્લોઝડ ઇન્ટરવલ છે તો એન્ડ પોઈન્ટ ઉપરથી પણ કામ થઈ જાય, એમાં પણ ચેક કરવું પડે. એબ્સોલ્યુટ મેક્સિમમ, એબ્સોલ્યુટ મિનિમમ, યાદ છે વસ્તુ? ગ્લોબલ મેક્સિમા, ગ્લોબલ મિનિમા પણ ચેક કરવું પડે, કેમ કે ક્લોઝડ ઇન્ટરવલ ગિવન છે. અને બીજું તમે જોવાનું, ડેરિવેટિવ કરો ને તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવી જશે sec સ્ક્વેર x
-1. ચલો આ ફર્સ્ટ ડેરિવેટિવ થયું. હવે ધ્યાન દઈને તમે જોશો ને, જો બેટા ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ એપ્લાય કરી શકાય, સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ એપ્લાય કરી શકાય, એનાથી કામ થઈ જશે. પણ એક શોર્ટકટ રસ્તો બતાઈ ગયો. જુઓ શું, તો કે અહીંયા જે ડેરિવેટિવ આપણે કર્યું, તો આ ઇન્ટરવલમાં 0 to π/3 માં તમે સેકની વેલ્યુ લેશો, 0 to π/3 માં sec x, અને એનો સ્ક્વેર કરો અને એમાંથી 1 માઇનસ કરો, તો ત્યાં આ ડેરિવેટિવ પોઝિટિવ મળે છે. એનો મતલબ કે આ ઇન્ટરવલમાં જે ફંક્શન છે એ ઇન્ક્રીઝિંગ છે. ચલો આ ખ્યાલ આવ્યો. ફર્સ્ટ ડેરિવેટિવ પોઝિટિવ મીન્સ ઇન્ક્રીઝિંગ ફંક્શન છે. અને જો આની અંદર 0 to π/3 માં આ ફંક્શન ઇન્ક્રીઝિંગ હોય, તો આ 0 આગળ જ એને મિનિમમ વેલ્યુ મળી જાય અને π/3 આગળ જ એની મેક્સિમમ વેલ્યુ મળે, જો ઇન્ક્રીઝિંગ ફંક્શન હોય તો. એનો મતલબ કે f ઓફ 0 એ તમારી મિનિમમ વેલ્યુ થઈ જશે અને એને આપણે કીધું છે આલ્ફા. એનો મતલબ જ્યાં પણ x છે ત્યાં 0 મૂકી દો એટલે તમને આલ્ફા મળી જાય, મિનિમમ વેલ્યુ. આ મિનિમમ વેલ્યુ મળી ગઈ અને મેક્સિમમ વેલ્યુ મને મળશે π/3 પાસે, તો એ થઈ જશે બીટા. ફંક્શનમાં જ્યાં x છે ત્યાં π/3 મૂકી દો એટલે બીટા મળી જાય અને આલ્ફા બીટા મળી જાય પછી આ જેટલી વસ્તુ એને જોતી છે એ આરામથી તમે ફાઇન્ડ કરી શકશો. થઈ જાય? યસ, ઓકે, ગુડ. નેક્સ્ટ જુઓ. If the solution y is equal to y of x of the differential equation, અહીંથી શરૂ થાય છે. જુઓ આટલું ડિફરન્શિયલ ઇક્વેશન છે, હું વ્યવસ્થિત લખી નાખું. x⁴ પ્લસ 2x³ પ્લસ 3x² પ્લસ 2x પ્લસ 2dy ઇઝ ઇક્વલ્સ ટુ, આ માઇનસ ટર્મ છે ને ઓલી બાજુ લઈ જઈએ તો 2x² પ્લસ 2x પ્લસ 3dx. ઓકે, એટલો તો ખ્યાલ આવે જ છે કે ક્યાંય y વાળી ટર્મ નથી, તો વેરિયેબલ સેપરેટ આરામથી થઈ જાય એમ છે. જુઓ dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ ન્યુમરેટરમાં જ રહેશે. વેરિયેબલ સેપરેટ તો dx ને હું કામ આપણે આ બાજુ લાવીએ, ત્યાં જ રહેવા દઈએ. 2x² પ્લસ 2x પ્લસ 3 અને હોલ અપોન આખી ટર્મ x⁴ પ્લસ 2x³ પ્લસ 3x² પ્લસ 2x પ્લસ 2 અને dx. હવે જે મેઇન ક્વેશ્ચન છે એ છે રાઈટ સાઈડ નું ઇન્ટિગ્રેશન કેમ કરશું. લેફ્ટ સાઈડ તો y મળી ગયો, રાઈટ સાઈડ નું ઇન્ટિગ્રેશન કેમ કરશું. ઉપર ક્વોડ્રેટિક છે અને નીચે 4 પાવર વાળો ફંક્શન છે, પોલિનોમિયલ ફંક્શન છે. હવે અહીંયા 2x² પ્લસ 2x પ્લસ 3 છે, અહીંયા x⁴ પ્લસ 2x³ 4 વાળું પોલિનોમિયલ ફંક્શન છે. તો કાં તો ડિવિઝન ઉપર જો ઓછો પાવર છે એટલે ડિવિઝન ડાયરેક્ટમાં નહીં જવાય. પણ તમે જુઓ આ મોરબી વાળા ક્યાં જતા રહ્યા? ઓકે, ચલો પાછા રીજોઈન થાય છે. બધા ધ્યાન આપો. તો આપણે ગમે તે રીતે જો આના ફેક્ટર પાડવા પડે એમ છે. ડિનોમિનેટર છે એના ફેક્ટર પાડવા પડે એમ છે. ટ્રાય કરો અને કઈ રીતે ફેક્ટર પડે છે મને કયો. આપણી જે PYQ ની શીટ છે એમાં જેટલા ટફ ક્વેશ્ચન છે એમાંનો આ એક ક્વેશ્ચન છે. મોરબી વાળા હમણાં જોઈન થયા, ગાયબ થઈ ગયા હતા થોડીક વાર માટે. ઓકે, એ જોઈ લો કે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે. રાઈટ સાઈડ આવું આપણને વેરિયેબલ સેપરેશન થી મળે છે, x વાળું ફંક્શન. ઉપર ક્વોડ્રેટિક ફેક્ટર છે કોઈ એક ફંક્શન, પોલિનોમિયલ ફંક્શન. નીચે પોલિનોમિયલ ફંક્શન છે 4 પાવર વાળું. ઇન્ટિગ્રેશન કેમ કરવું એ ડિસ્કશન ચાલતું હતું અમારું. તો બેટા આ નીચેના ફેક્ટર પડી શકે એમ છે, કોઈ રીતે ચેક કરો તો. કાં તો ડિવિઝન થી કાં તો કોઈ પણ રીતે આને આપણે સોલ્વ કરવું પડશે, પછી જ ઇન્ટિગ્રેશન થઈ શકે એમ છે.
અને મેં હમણાં જ કીધું કે આપણી શીટના ટફ જે ક્વેશ્ચન છે એમાંથી એક ક્વેશ્ચન દેખાય છે, કેમ કે આના ફેક્ટર કેમ પાડવા એ વિચારવું પડે એમ છે. ચલો આ બાજુ જ આપણે ફેક્ટર પાડીએ, ચેક કરીએ. જુઓ, ફંક્શન છે x⁴ પ્લસ 2x³ પ્લસ 3x² પ્લસ 2x પ્લસ 2. ચલો હવે ફેક્ટર કોઈએ કર્યા છે? યસ, 2-3 સ્ટુડન્ટ્સ ને થઈ ગયું છે. વેરી ગુડ. બોલો રાજકોટ માંથી વચ્ચે બોલો બેટા. હેલો સર, યસ બેટા. આપણે જે 3x² u એટલે આપણે x² + 2x² લખેલી હા, తర్వాత પેલી એક જેના తర్వాత બનશે x² + x હોલ સ્ક્વેર પ્લસ ઓકે. x² + 2x + 2 બાય 2 ના 1 + 1 લખેલી આખું ફેક્ટર બનશે x² + x + 1 હોલ સ્ક્વેર પ્લસ 1. આવી રીતે ન્યુમરેટર ડિનોમિનેટર નું રિલેશન બને છે, કઈ કટ થઈને પછી ઇન્ટિગ્રેશન પોસિબલ થાય છે કે નથી થતું? એ કાઈ ચેક નથી કર્યું. એ હજી ચેક નથી કર્યું. ફેક્ટર પડ્યા છે. ઓકે. પછી વૈદેહી બેન હાથ ઊંચો કર્યો તો એમને શું કેવું છે? સર રાજકોટ વાળા કીધું એ જ રીતે કર્યું છે. ઓકે, ચલો જુઓ અહીંયા ધ્યાન. ઉપર જે ન્યુમરેટર છે ને બેટા, એમાં છે 2x² + 2x + 3. તો એને રિલેશનમાં કંઈક લાવવું જ પડશે કે જેથી એ બંને કટ થાય. ઓકે, તો અહીંયા તમે જુઓ આ 1 2 3 4 5 છે. આને કંઈક ફેક્ટર એવી રીતે પાડીએ. અહીંયા મને x⁴ બતાણું, અહીંયા 3x² બતાણું ને અહીંયા 2 બતાણું. આ 3 ટર્મ્સ ને ભેગી કરો કેમ કે એના ક્વોડ્રેટિક પ્રમાણે ફેક્ટર થઈ જાય. કેમ કે જો અહીંયા 4 પાવર છે, અહીંયા 2 પાવર છે ને કોન્સ્ટન્ટ ટર્મ છે, તો એને ભેગા લખું છું. જુઓ, x⁴ પ્લસ 3x² પ્લસ 2 અને પાછળ લઈ લઈએ 2x³ પ્લસ 2x. હવે જુઓ તો આના ફેક્ટર કઈ રીતે પડે? ax² પ્લસ bx પ્લસ c ના જે રીતે ફેક્ટર પાડો એ રીતે 2 1 2 2 ના એવા પાર્ટ પાડો જેથી બે ફેક્ટર નું એડિશન 3 આવે. તો 2 1 2 ક્લિયર છે? તો આના ક્વોડ્રેટિક પ્રમાણે ફેક્ટર પડી જાય x² પ્લસ 2 અને x² પ્લસ 1. 2 1 2 2x² પ્લસ x². ચલો થઈ ગયા. ચલો આગળના ફેક્ટર પડ્યા. ક્લિયર છે? ઓકે, અને હવે પાછળ 2x³ પ્લસ 2x એમાંથી 2x કોમન લઈ લ્યો તો રિમેઇનિંગ રહેશે x પ્લસ 1. નહીં, 2x કોમન કાઢ્યું તો અહીંયા x² રહેશે પાછળથી, x² પ્લસ 1. અને હવે આખામાંથી જુઓ શું કોમન નીકળશે? તો કે x² પ્લસ 1 સેમ આવે છે. યસ, કામ થઈ ગયું. હવે જુઓ અહીંયા આવી ગયું એક ફેક્ટર x² પ્લસ 1 અને સેકન્ડ ફેક્ટર વધ્યો x² પ્લસ 2 પ્લસ 2x. ચલો આ રીતે ફેક્ટર પડ્યા, ડિનોમિનેટરના આ રીતે ફેક્ટર પડ્યા. હવે એનું ન્યુમરેટર સાથે કઈક કનેક્શન હોવું જોઈએ. ન્યુમરેટર શું છે વ્યવસ્થિત લખું છું, તમને કદાચ બતાતું ન હોય. 2x² પ્લસ 2x પ્લસ 3. ચલો આ ન્યુમરેટર છે અને હવે ડિનોમિનેટર આ છે. કોઈ વિચારીને કહી શકે બેનું રિલેશન કઈ રીતે બને એમ છે? જુઓ તો, ડિનોમિનેટર આવી ગયું, ન્યુમરેટર આ છે. જે ક્વોડ્રેટિક ફેક્ટર છે એ સેમ નથી બેટા, તો આખે આખો કટ થઈ જાય તો વધારે ઈઝી થઈ જાય. પણ કંઈક રિલેશન બતાય છે. જુઓ તો, આ જે ફેક્ટર પાડ્યા ડિનોમિનેટર, છેદના જે અવયવ પાડ્યા અને અંશમાં જે પદાવલી પડી છે, ગુજરાતીમાં સમજાવું, એમનો કંઈક સંબંધ બને છે. જુઓ, જોઈ લ્યો. જો રાજકોટમાં અમુક સ્ટુડન્ટ્સને બતાઈ ગયું. યસ, ડાબી બાજુ છેલ્લેથી બીજી બેન્ચ બોલો તો રાજકોટમાંથી. છેદમાં જે છે એનો સરવાળો ઉપર છે. યસ, વેરી ગુડ. આ ક્વેશ્ચન સેટ જ એવી રીતે કર્યો હતો, મેં કીધું એ પ્રમાણે સારો ક્વેશ્ચન છે કે નીચે જે છે એના ફેક્ટર પડતા જ હોય અને એનું આની અંદર કંઈક રિલેશન બનતું જ હોય. તો જો હવે આ જે બે ફેક્ટર છે ને એનું એડિશન કરો તો x² પ્લસ x² એટલે 2x² થઈ જાય. જોઈ રહ્યું 2x². અહીંયા 2x પણ છે અને 1 પ્લસ 2 એટલે 3
મતલબ આ બે ફેક્ટર નું એડિશન છે ઉપર. તો જે ઉપર છે ને અહીંયા હું એને એડિશન લખી નાખું. x² + 1 પ્લસ x² + 2 + 2x અને હોલ અપોન ઈ બેનું મલ્ટીપ્લિકેશન. હવે એમ કોઈ એમ કે સર હવે ઇન્ટિગ્રેશન કેમ કરવું, તો એમણે આ બેચમાંથી નીકળી જવાય. યસ, સેપરેટ ડિનોમિનેટર, સ્વતંત્ર છેદ આપો, આ આપો ના, કામ આપણું આરામથી થઈ જાય. ચલો હવે ઇન્ટિગ્રેશન થઈ જાય અને પછી તો ક્વેશ્ચન ઈઝી છે. ફેક્ટર કેમ પાડ્યા એ વિચારવાનું હતું, જોવાનું હતું, પછી તો થઈ જાય એમ છે. જો બધા જ ક્વેશ્ચનમાં તમે જુઓ પર્ટિક્યુલર સોલ્યુશન મોટે ભાગે પૂછે છે, કેમ કે થોડોક લાંબો ક્વેશ્ચન બને. 4 માર્ક એમ ડાયરેક્ટ નો મળી જાય જેઈ માં, અને હવે તો લેવલ અપ જ જાય છે, આપણને ખ્યાલ છે. યસ, નેક્સ્ટ જુઓ, ખાલી ડિફરન્શિયલ ઇક્વેશન જોઈને મને કહી દો કે આમાં કઈ વસ્તુ કરવી પડશે. જો આ ડિફરન્શિયલ ઇક્વેશન છે, ઝડપથી જોઈને કહી દો. આપણી મેથડ, જો એક કામ કરજો, આમ તો તમે ઘણા ટાઈમથી લાસ્ટ 2 વીક્સથી આ ચેપ્ટર કરો છો, છતાં હજી કોઈક મેથડના ફોર્મ જોવાના બાકી હોય, રિવાઇઝ કરવાના બાકી, તો પહેલા રિવાઇઝ કરજો અને પછી આજે PYQ ની શીટ સોલ્વ કરવા બેસજો. યસ, ભુજમાં બહેનોમાં પાછળની બેચ પરથી બોલો બેટા. યસ, જો x + y કોમન બતાય છે તો x + y = t કરો એટલે આપણું કામ થઈ જાય. 2024 ના PYQs છે, થઈ જાય. યસ, ઓકે, એટલે હોમવર્કમાં નેક્સ્ટ ક્વેશ્ચન, the temperature T of a body at a time T = 0 is 160 degree Fahrenheit. Okay, it decreases continue as per the differential equation. Okay, આ ટાઈપના ક્વેશ્ચન બોર્ડ લેવલે હતા. કોઈ વસ્તુનો ઇન્ક્રીઝ થવાનો રેશિયો યા ફિર ડિક્રીઝ થવાનો રેશિયો આપતા હતા, યાદ આવે છે? અને એમાંથી આપણે ડિફરન્શિયલ ઇક્વેશન બનાવતા હતા, પછી એનું સોલ્યુશન, પર્ટિક્યુલર સોલ્યુશન, ઘણું બધું. ઓકે, તો એ ટાઈપનો છે. મને જો ડાયરેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે, તો અહીંયા કેપિટલ T છે એ ટેમ્પરેચર છે ફેરનહીટમાં, અને સ્મોલ t છે એ ટાઈમ છે. એટલે મતલબ બે વેરિયેબલ જ છે, જેમ x એન્ડ y હોય એમ કેપિટલ T ને સ્મોલ t હોય. ઓકે, તો આને સોલ્વ કેમ કરાય? તો ઓબ્વિયસલી આ કેપિટલ T ને લેફ્ટ સાઈડ લઈ લેવાય, dt upon t - at is equals to -k dt. બંને બાજુ જો વેરિયેબલ સેપરેશન થઈ ગયું, આ બાજુ dt, આ બાજુ કેપિટલ dt, તો ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ થઈ જાય. પછી યુઝ કોનો કરતા હતા યાદ કરો, કે સ્ટાર્ટિંગમાં t0 ત્યારે કેપિટલ T થશે 160 ડિગ્રી, એના પરથી +c મળી જાય. યસ ઓર નો? પછી આ જે સેકન્ડ કોન્સ્ટન્ટ k છે ઈ પણ મળી જશે. એના માટે સેકન્ડ કન્ડિશન છે. જો સેકન્ડ કન્ડિશન છે કે જ્યારે t = 15 સેકન્ડ થાય યા ફિર ટાઈમ જે પણ હોય, ત્યારે ટેમ્પરેચર છે 120 ફેરનહીટ. એટલે મને કેપિટલ k, મતલબ બંને કોન્સ્ટન્ટની વેલ્યુ મળી જાય. અને જે પછી આન્સર આવે, જે સોલ્યુશન આવે, એમાં તમારે ફાઇન્ડ કરવાનું t of 45. મતલબ સ્મોલ t = 45 મૂકવાનું, તો કેપિટલ T ફાઇન્ડ કરવાનો. થઈ જાય. જો આના માટે બોર્ડ લેવલમાં જે આ ટાઈપના ક્વેશ્ચન હતા, પેલા ડિફરન્શિયલ ઇક્વેશન બનાવતા, એક વખત રિવાઇઝ કરી લેજો બેટા. 2-3 ક્વેશ્ચન હતા. બેક્ટેરિયા વાળો ક્વેશ્ચન હતો, બેંક વાળા ક્વેશ્ચન હતા. યસ, નેક્સ્ટ જલ્દીથી ખાલી આ જોઈને કહી દો, ડિફરન્શિયલ ઇક્વેશન જોઈને કહી દો મેથડ કઈ આવશે, મેથડ કઈ બતાય છે. યસ, 60% જેટલાનો હાથ ઊંચો છે. યસ, આ છે હોમોજીનિયસ. ક્લિયર છે? ઓકે, x/y બતાય છે. જો અહીંયા log a - log b dx/dy ને સબ્જેક્ટ બનાવું, તો આ બાજુ y લઈ લો એટલે x/y ઇન બ્રેકેટ log of x/y + 1. ઓકે, તો x/y = v લઈ લેવાનું છે, એટલે તમારું કામ થઈ જાય. 2024 માં હોમોજીનિયસ વાળા ક્વેશ્ચન વધારે હતા, જે શિફ્ટ બધી હતી એમની અંદર જુદી જુદી શિફ્ટમાં આવા ક્વેશ્ચન હતા. અને પછી એક પોઈન્ટ તો આપ્યું જ હોય, e,1 તો +c ની વેલ્યુ મળશે, એ મૂકી દો એટલે પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય. ઈઝી છે.
નેક્સ્ટ જુઓ, હવે આમાં પણ સેમ જ બતાય છે. મેં કીધું એમ અહીંયા જો y બાય x તમે જોઈ ગયા, પછી હવે બીજું કાંઈ કહેવાનું નથી. y બાય x ઇઝ ઇક્વલ ટુ v, અને જે કન્ડિશનનો યુઝ કરીને તમને c ની વેલ્યુ મળશે, પછી પર્ટિક્યુલર સોલ્યુશન મળશે. ઈ પર્ટિક્યુલર સોલ્યુશન તમને આપી દીધું છે, આ રહ્યું. મતલબ આ ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવાનું, આન્સર મળશે એને આની સાથે કમ્પેર કરવાનો, એટલે તમને આલ્ફા મળશે. અને પછી આલ્ફા આપણને આલ્ફા સ્ક્વેર કીધું છે, મળી જાય, થઈ જાય એમ જ છે. યસ, આજે કમ્પ્લીટ આન્સર સુધી પહોંચવાનો છે. યસ. નેક્સ્ટ જુઓ, 1 પ્લસ વાય સ્ક્વેર 1 પ્લસ લોગ એક્સ ડીએક્સ પ્લસ એક્સ ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. તો આ છે ડિફરન્શિયલ ઇક્વેશન. પાસીસ થ્રુ ધ પોઈન્ટ, એનો મતલબ સી ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે હશે. હવે આ શું આપ્યું છે? અગેન મને આ આન્સર જ આપી દીધો છે, કેમ કે લાસ્ટમાં મને પૂછ્યું છે y ઓફ e. તો પહેલા આ ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવાનું. આરામથી દેખાય છે કે વેરિયેબલ સેપરેશન મેથડથી થઈ જશે. ઓકે, અને પછી તમે આ પોઈન્ટમાંથી પાસ થાય છે એટલે આના પરથી c ની વેલ્યુ મળી જશે, અને ઈ મૂકી દો એટલે પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય. એની અંદર તમારે મૂકવાનું છે સ્મોલ e y ઓફ e, એટલે કે પહેલા y ઓફ x ફંક્શન f ઓફ x ફાઇન્ડ કરવાનું, એમાં x ની જગ્યાએ e. જે આન્સર આવે એને આની સાથે કમ્પેર કરો, આલ્ફા ને બીટા ફાઇન્ડ કરો, આન્સર. બરોબર? એટલે એક સેમ ટાઈપના ક્વેશ્ચન છે, થઈ જાય એવા છે. કંઈક યુનિક ટાઈપના હોય તો હું અહીંયા ડિસ્કસ કરું છું, સોલ્વ કરું છું. જુઓ, આ સારો ક્વેશ્ચન છે. x is equal to x of t and y is equal to y of t be the solution of differential equations. Okay, બે ઇક્વેશન છે, આ ફર્સ્ટ વન અને આ સેકન્ડ વન. આ ભાઈનું સોલ્યુશન છે આ x is equal to x of t. આ ભાઈનું સોલ્યુશન છે આ y is equal to y of t. પછી જુદી જુદી કન્ડિશન આપી. જો x of 0 is equal to 2 તો એ આના સોલ્યુશન માટે કન્ડિશન હોય. બીજી છે y of 0 is equal to 1 તો એ આના માટે હોય. મતલબ બે અલગ અલગ ડિફરન્શિયલ ઇક્વેશન ને સોલ્વ કરવાના, એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું, બેનું પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવાનું. ચલો, ઈ બે કામ થઈ ગયા. પછી આ જે કન્ડિશન છે ઈ પ્રમાણે બેયના આન્સરને કમ્પેર કરવાના છે. એકમાં આને કમ્પેર કરવાનું છે, ઈ મળી જાય પછી લાસ્ટમાં આવું કંઈક ફાઇન્ડ કરવાનું છે. એટલે આ સારો ક્વેશ્ચન છે. આમ ટાઈમ થઈ ગયો છે એટલે આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ. નેક્સ્ટ પાછો તમારે કેમિસ્ટ્રીનો લેક્ચર છે કે નથી? છે ને? યસ, ઓકે. તો આજની શીટની અંદર સાંભળજો બેટા, 24 જેટલા એમસીક્યુઝ છે અપ ટુ 2023. હજી 25, 24, 23 ના સેકન્ડ શીટની અંદર પણ તમને મળશે. નેક્સ્ટ લેક્ચરમાં મંડે મળશે. ઓકે, તો આજે આ 15 તો કમ્પલસરી કમ્પ્લીટ કરવાના. આ ટ્રાય કરજો, નહીં થાય તો મંડે આપણે પ્રેક્ટિસ કરશું, ત્યાંથી સ્ટાર્ટ કરશું. પછી આગળના જે 9 એમસીક્યુઝ છે એ પણ તમારે ટ્રાય કરવાના છે. જે સારા સારા ક્વેશ્ચન હશે એ તો હું અહીંયા ડિસ્કસ કરીશ જ. કંઈક નવી વસ્તુ હોય, અલગ ટાઈપની વસ્તુ હોય. ઓકે, થઈ જશે હોમવર્કમાં બધાને? ઓકે, હોમવર્ક લખી લ્યો. પીવાયક્યુ ની શીટ જ કરવાની છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.